કેવલ ભક્તને જ ભગવાનના દર્શનની લાલસા ન હોય વાલા, ક્યારેક ભગવાનને ભક્તની વાટ હોય. જે વ્યક્તિ રોજ મંદિરે જાતો હોય ઈ એકાદ બે દિવસ ન ગયો હોય ને તો ત્રીજા દિવસે ભગવાને વિચારતા હોય કે આ મંદિરે કેમ નથી આવ્યો. વૃંદાવન ઠાકોરજીના દર્શન કરવા જાઓ એટલે ઠાકોરજીના વૃંદાવન દર્શન કરવા જાઓ, આપણા ડાકોરના ઠાકોરના દર્શન કરવા જાઓ એટલે તમે દર્શન કરો એટલે થોડી વારે પડદા પડી જાય, પછી પાછા પડદા ખુલી જાય. એ પડદા પડે ને ત્યારે અહીંયા ભક્તો વાટ જોતા હોય કે ક્યારે રણછોડરાયના દર્શન થાય, પણ કેવલ ભક્તો જ વાટ ન જોતા હોય, અંદર રણછોડરાય વાટ જોતા હોય કે હવે આ પડદો ખુલે તો હું મારા ભક્તોને જોઉં. ખૂબ રાજી થયા મહાદેવ. બારસ ગઈ અને ગામમાં પાછી ચર્ચા. આ ગામડું આવું જ હોય, સારું થાય તોય વાતો ફેલાઈ જાય અને ખોટું થાય તોય વાતો ફેલાઈ જાય. ફેલાતા ગામડામાં વાતને વાર લાગે નહીં, કારણ કે ગામની અંદર 7-8 જણા એવા હોય જ. ઓલું આપણે આગળના દિવસોમાં વાત થઈ હતી, સ્ટેટસ અત્યારે લગાડવું પડે. ત્યારે સ્ટેટસનો જમાનો નહોતો, ત્યારે 2-3 જણા સ્વયં સ્ટેટસ હતા. એને ખાલી કહી દો અને પાછું તમે એવું કહો ને કોઈને કહેતી નહીં, એટલે ઈ એની બેનપણીને કહે કોઈને કહેતી નહીં, ખાલી તને જ કહું છું. એટલે ઈ એની બેનપણીને કહે ખાલી તને જ કહું છું, કોઈને કહેતી નહીં, કોઈને ખબર ન પડવી જોઈએ. એટલે ગામમાં ખબર પડી કે કોઈ આજે તો લાલાને નજર લાગી ગઈ અને કેવું કેવું થયું. પછી તો જોગીને બોલાવ્યા, નજર ઉતારીને હવે લાલાને સારું છે. લે એવું થયું, મને ખબર નથી, હાલો જશોદાજીને ત્યાં જઈએ. જ્યારથી લાલો નંદ બાબાને ત્યાં આવ્યો છે ત્યારથી ગોકુળ વાળાને કાંઈક બાનું જોઈએ નંદ બાબાને ત્યાં જવા માટે. એટલે કે હાલો ચાલો તો આપણે તો જવું પડે, હવે લાલાને કેવું છે કેવું નહીં. બધા નંદ બાબાને ત્યાં જાય. પાછો મહોત્સવ. બારસ ગઈ, શિવજી આવ્યા, દર્શન કરીને ગયા.